હવે સમાચારો જોઈએ વિસ્તારથી। આપણો દેશ ભારત દેશ તહેવારોનો દેશ છે, તહેવાર પ્રિય જનતા છે અને જો કોઈને એમ કહેવામાં આવે કે તહેવારના દિવસે જ તમારી પરીક્ષા લેવામાં આવશે અને એ પણ બોર્ડની પરીક્ષા, તો વિચાર કરો એ બાળકોની શું હાલત થાય, એમના મા બાપની શું હાલત થાય। પણ આવું થયું છે। મોટો છબરડો શિક્ષણ બોર્ડનો સામે આવ્યો છે, કારણ કે ધોરણ 10 અને 12ની પરીક્ષા 4 માર્ચે ગોઠવી દેવાઈ છે અને આ 4 માર્ચનો દિવસ ધૂળેટીનો દિવસ છે। ધૂળેટીના તહેવાર પર પેપર ગોઠવી દેવામાં આવ્યું છે। જાહેર રજા હોય છે આ દિવસે, પણ એ દિવસે શિક્ષણ બોર્ડે પરીક્ષાનું આયોજન કરી અને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। રજાના દિવસે પેપર ગોઠવાયું, વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ 4 તારીખે 4 માર્ચે લેવા માટેનો એક કાર્યક્રમ જે આપ્યો છે 10મા ધોરણની પરીક્ષાનો, એમાં રજૂ કરવામાં આવ્યું છે અને 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રનું પેપર ગોઠવાયું છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જે શિક્ષણ બોર્ડમાં બેઠા છે, જે પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરે છે, શું બુદ્ધિ ઉધાર આપીને કાર્યક્રમ બનાવે છે? એનું એક માત્ર કારણ છે કે શિક્ષણની આ જે સંસ્થાઓ છે, શિક્ષણ બોર્ડ, એમાં શિક્ષણવિદોની નિયુક્તિ કરવાની હોય એના બદલે માત્ર આઈએએસ અધિકારીઓના હિત સંતોષવા માટે નિવૃત્ત આઈએએસ અધિકારીઓ અથવા તો માનીતા આઈએએસ અધિકારીઓને આ શિક્ષણ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવે છે અને એના કારણે આ પ્રકારની ઘટનાઓ બને એ સ્વાભાવિક છે। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જે જાહેર કરવામાં આવ્યું છે શેડ્યુલ, એમાં રજાના દિવસે એટલે કે 4 માર્ચે ધૂળેટીના દિવસે પણ બોર્ડનું પેપર આ કારણે ગોઠવવામાં આવ્યું છે। જો કે મોડે આ પેપર ગોઠવવામાં આવ્યું છે। ઉત્તર માધ્યમિક બિલકુલ હિરેન, સવાલ હવે એ થાય છે કે શું હવે આ કાર્યક્રમ બદલવામાં આવશે કે કેમ? હવે આવનારો સમય એ બતાવશે, પણ પ્રબળ શક્યતાઓ એવી છે કે કદાચ કાર્યક્રમમાં ફેરફાર આવી શકે છે। હિરેન, માહિતી બદલ આપનો આભાર।